नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, स्टेटिस्टिक्स में आगळ वधीए। स्टैंडर्ड 11 सब्जेक्ट स्टेटिस्टिक्स એટલે કે આંકડાશાસ્ત્ર, જેમનો વિષય કોડ છે 135। ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, લેક્ચર નંબર 8, ક્વેશ્ચન નંબર 10 આપણે આવી ગયા છીએ। 10મો પ્રશ્ન, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવી તેના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ જણાવો। પેજ નંબર 9 અને 10 ઉપર વિદ્યાર્થી મિત્રો એમનો આન્સર છે આપેલો છે। તો ચાલો જોઈએ, ગૌણ માહિતી કોને કહેવાય? પ્રાથમિક માહિતી આપણે જોઈ ગયા, એની તપાસની વાત કરી, 3 રીત મેઇન જોઈ ગયા, એમના વિશે ડીપમાં ચર્ચા કરી। હવે બીજો પોર્શન છે ગૌણ માહિતી, સેકન્ડરી ડેટા, તો એની વાત કરવાની છે। ચાલો જોઈએ। ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે। એક છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને એક છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન। પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કઈ રીતના મળે તો એની વાત કરી લઈએ। તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન એ કરીને આપણે હેડિંગ આપશું। આમાં એક છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો। બરોબર, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં છે તો એની ચર્ચા કરીએ કે જે પ્રકાશિત થતા હોય એના દ્વારા ગૌણ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ। તો ચાલો જોઈએ। પેલું છે સરકારી પ્રકાશનો દ્વારા તમને માહિતી મળી શકે છે। સરકારી પ્રકાશનો, બરોબર। નંબર 1 સરકારી પ્રકાશનો, એમાં કઈ કઈ વિગત આવે તો જો એમાં લખ્યું છે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી છે એકઠી કરે છે અને તેમના તારણો છે એ પ્રકાશિત કરે છે। કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે। કેટલાક સરકારી પ્રકાશનો એવા છે જે નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે। દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO ના નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો। CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કોલકાતામાં આવેલી સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો, જે આંકડાકીય માહિતી પૂરી પાડે છે ગવર્નમેન્ટને। રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન NSSO ટૂંકું નામ છે, બરાબર। CSO છે, પછી છે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર। NSSO ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા માહિતી મળી શકે છે। ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, એનું ટૂંકું નામ છે ICAR, આ પણ ગવર્નમેન્ટની સંસ્થા છે જેમનું આખું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ ICAR। સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ્સ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમી રિવ્યુ ગુજરાત સ્ટેટ। આવી રીતના અલગ અલગ સંસ્થા કે પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલા પ્રાપ્તિ સ્થાનો દ્વારા આપણને આંકડાકીય માહિતી મળે અને એ માહિતી દ્વારા આપણે આ ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ। સરકારી પ્રકાશનો દ્વારા માહિતી મેળવી કહેવાય। આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જે તમે 12મા ધોરણમાં શીખશો, ઇન્ડેક્સ સૂચકાંક પેલું ચેપ્ટર છે। ત્યાર પછી આયાત નિકાસના આંકડાઓ, જન્મ મરણના આંકડાઓ, કૃષિ વિષયક આંકડાઓ, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી વગેરે અહીંયા મેળવી શકાય છે। તો આ સરકારી પ્રકાશનો દ્વારા તમે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકો છો।
ત્યાર પછી નંબર 2 છે અર્ધ સરકારી પ્રકાશન. નંબર 2 વિદ્યાર્થી મિત્રો અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી પ્રકાશનોમાં કઈ રીતના માહિતી મળે એમાં લખ્યું જુઓ. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ LIC તમને ખબર છે, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે, જેના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. તો જુદા જુદા આંતરરાષ્ટ્રીય લેવલના પ્રકાશનો દ્વારા પણ માહિતી પ્રાપ્ત કરી શકાય. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની વાત કરીએ એમાં લખ્યું છે જો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો તરીકે ઓળખાય છે. યુનો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો, બરાબર. તો આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આવે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF જેને કહેવાય ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF એનું ટૂંકું નામ છે વિદ્યાર્થી મિત્રો. આના દ્વારા માહિતી છે એ બહાર પાડવામાં આવતી હોય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO ના નામથી ઓળખાય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર એટલે મજૂર એમનું ઓર્ગેનાઇઝેશન સંગઠન છે, વગેરે દ્વારા અગત્યની માહિતી છે પ્રકાશિત કરવામાં આવે છે. આવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે કે જેના દ્વારા માહિતી છે પ્રાપ્ત થતી હોય છે, જે પણ ગૌણ માહિતીનો એક પ્રકાર છે. ત્યાર પછી સંશોધક સંસ્થાના અહેવાલો. નંબર 4 સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાના અહેવાલો પણ આ માહિતી છે એ પૂરી પાડતા હોય છે. કઈ રીતના જો એમાં લખ્યું છે સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, અટીરાના નામે ઓળખાય છે. અટીરા, બરાબર. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, ઓકે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે, બરાબર, PRL ના નામે ઓળખાય છે. ફિઝિકલ, બરાબર, PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી છે, બરાબર, ભાવનગરમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ જેને IEG તરીકે ઓળખાય છે, દિલ્હી. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ છે, બરાબર, એ પણ ન્યૂ દિલ્હીમાં આવેલું છે. તેમના પ્રકાશનો દ્વારા પણ માહિતી પૂરી પાડે છે. આ બધા અન્ય સંશોધક સંસ્થાના અહેવાલ 1-2 લખો આની અંદર એટલે ચાલે, બરાબર છે. ત્યાર પછી નંબર 5 છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા. નંબર 5 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. મેઇન ખાલી લખો એટલે ચાલે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પણ આ અહેવાલો છે આપણને મળી શકે છે. એમાં લખ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સ્વાયત્ત, સ્વાયત્ત એટલે સ્વતંત્ર, બરોબર, એવી સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમના વાર્ષિક અહેવાલો વગેરે પ્રકાશિત કરે છે અને એ અહેવાલોના આધારે આપણે કોઈ પણ નિર્ણય ઉપર આવી શકીએ, તારણો કાઢી શકીએ છીએ. ત્યાર પછી નંબર 6 છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશન. નંબર 6 વ્યાપારી બરાબર, તો વ્યાપારી અને વ્યવસાયિક સંગઠનના પ્રકાશનો.
વ્યાપારી ને વ્યવસાયિક સંગઠનોના પ્રકાશનો બહાર પડે એમાં લખ્યું છે જો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, બરાબર, ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ટ્રેડ રિવ્યુ, એનું નામ છે, બરાબર છે. એવા પ્રકાશિત થતા હોય, પ્રકાશનો બહાર પડતા હોય એના નામ, એ દ્વારા પણ તમને માહિતી છે પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે વર્તમાન પત્રો અને સામયિકો, લાસ્ટ છે નંબર 7, વર્તમાન પત્રો અને સામયિકો દ્વારા માહિતી મળી શકે છે. વર્તમાન પત્રો અને સામયિકો એમાં લખ્યું છે જો અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમત ગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW, બરાબર, કોમર્સ, બિઝનેસ ટુડે દ્વારા, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. બરાબર, આ બધા પત્રોના નામ છે, મેગેઝિનના નામ છે, વર્તમાન પત્રો આવે છે, આપને ખ્યાલ છે. ઇકોનોમિક પોલિટિકલ વીકલી આવે છે, કોમર્સ માટે બિઝનેસ ટુડે છે ભાઈ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ તો તમને ખબર જ છે, છાપું છે. જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી આપણે આ માહિતી મેળવી શકીએ છીએ. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. તો વર્તમાન પત્રો અને સામયિકો દ્વારા પણ ગૌણ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ સૌપ્રથમ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ગૌણ માહિતીના બે પ્રાપ્તિ સ્થાન એ છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને હવે બી આવશે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં 7 આપણે જોઈ ગયા, જેની અંદર નંબર 1 છે સરકારી પ્રકાશનો, નંબર 2 અર્ધ સરકારી પ્રકાશનો, નંબર 3 આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, નંબર 4 સંશોધક સંસ્થાના અહેવાલો, નંબર 5 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, છઠ્ઠું વ્યાપારી અને વ્યવસાયિક સંગઠનના પ્રકાશનો અને નંબર 7 વર્તમાન પત્રો અને સામયિકો. ત્યાર પછી બી કરીને હેડિંગ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન, બરાબર, એ લખ્યું. હવે બી બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. વિદ્યાર્થી મિત્રો, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં કઈ કઈ બાબતો આવે એની ચર્ચા કરી લઈએ. ચાલો જોઈએ. એમાં કોઈ બેઠા પ્રકાર નથી, એક પેરેગ્રાફ જ છે. સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગીને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર કેવું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી વગેરેનો સમાવેશ આ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી થાય છે. એના દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકાય છે. તો આને કહેશું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. ફરીથી જોઈ લઈએ. જો કીધું છે દાખલા તરીકે કામદારોના પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, એમનું શૈક્ષણિક સ્તર, ખાનગી જાહેર ક્ષેત્રની કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધ વિશેની માહિતી. કોઈ પણ એક તમે લખી શકો છો. અને દાખલા તરીકે હું લખું કર્મચારી વિશેની માહિતી, બરોબર, એનો પગાર, એની નિમણૂક, બરોબર, એમના વર્ષો વગેરે. આ માહિતી બિન પ્રકાશિત કહેવાય. અરજી કરવાથી આપણને મળી જતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જોવા મળે છે. આપણે જોઈએ ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. બરોબર, તો સાવચેતીઓ કઈ કઈ રાખવાની છે એની વાત કરવાની છે. આપણા પ્રશ્નમાં આપણને એમ કીધું છે
કે રાખવી જોઈતી સાવચેતીઓ પણ જણાવો. સાવચેતીઓ આપણે લખવાની થાય છે. ચાલો જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી છે કરવી જોઈએ, કારણ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા, નિર્દોષ કદવાળી હોઈ શકે છે, અથવા તો તપાસનો હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય એવું બની શકે છે. આવી અયોગ્ય ગૌણ માહિતી છે આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન છે કરવા માટે ઉપયોગી બની શકતી નથી. સ્વાભાવિક છે. એટલે આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા અનેક સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલી બાબત, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. બરાબર. પહેલી બાબત, માહિતી કોણે ક્યાંથી ક્યારે મેળવી તે ખાસ જોઈ લેવું જોઈએ. બરાબર. આમાં આપણે બે આપ્યું છે, ક્યાંથી માહિતી મેળવેલી છે, કોણે મેળવેલી છે, બરાબર, અને ક્યારે મેળવેલી છે મેં ઉમેર્યું છે. એ પણ જરૂરી છે. આજથી 10 વર્ષ પહેલાની હોય તો એ યુઝલેસ છે. બરાબર. આગળ, ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. એટલે ખાસ કોણે ને ક્યાંથી મેળવી છે ખાસ જોવું જોઈએ. ત્યાર પછી બીજું, ગૌણ માહિતી મેળવવાનો હેતુ છે એ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. બરાબર. નંબર 2, અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. સુસંગત. બરાબર. નંબર 2 છે ગૌણ માહિતી મેળવવાનો હેતુ તો કે અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. જો સુસંગત ન હોય તો માહિતી કેવી બની જશે? બિનઉપયોગી બની જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નંબર 3, એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. જે મેં હમણાં પહેલા પોઈન્ટમાં સમજાવ્યું, તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. બરાબર. નંબર 3, માહિતી છે એ જૂની ન હોવી જોઈએ. ખાસ સાવચેતી રાખવાની કે તમે જે અભ્યાસના તારણ માટે માહિતી પ્રાપ્ત કરો છો એ બહુ જૂની ન હોવી જોઈએ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ, અનાજના ભાવ, પેટ્રોલના ભાવ, સોનાના ભાવ રોજે રોજ બદલતા હોય. આજથી 10 વર્ષ પહેલાનો ભાવ આ ઓછો હોય, સ્વાભાવિક છે. અત્યારે ભાવ વધુ હોય. બરાબર. અરે 2 મહિના 3 મહિના પહેલાનો ભાવ એ જુદો હોય. ઘણી વખત આવું બને છે. એટલે માહિતી છે બહુ જૂની ન હોવી જોઈએ, લેટેસ્ટ હોવી જોઈએ. બરાબર. અત્યારે જેનો અભ્યાસ કરવાનો છે એને લગતી જ માહિતી અને ત્યારની જ માહિતી હોવી જોઈએ, જે આપણે અહીંયા પહેલા પોઈન્ટમાં પણ જોઈ ગયા છે. ત્યાર પછી જુઓ નંબર 4, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલ પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. નંબર 4, ગૌણ માહિતી તમે એકઠી કરો છો એ પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર જાણી લેવું જોઈએ. માહિતીનું કાર્યક્ષેત્ર. આ માહિતીનું કાર્યક્ષેત્ર કયું છે એની ખાસ સ્પષ્ટતા હોવી જોઈએ. કયા વિસ્તાર માટે એકત્રિત કરવાની છે એટલે કાર્યક્ષેત્ર જાણો, વિસ્તાર છે માહિતીનો એ પણ જાણવો જોઈએ, અને તેમાં વપરાયેલ પદોની વ્યાખ્યા, કયા કયા પદનો ઉપયોગ થાય છે એ પદોની વ્યાખ્યા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એમની માહિતી છે અહીંયા ખાસ મેળવી લેવી જોઈએ. એની જાણકારી છે તમારે રાખવી જોઈએ. ત્યાર પછી છે સીધે સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. બરોબર. સીધે સીધી માહિતીનો ઉપયોગ ટાળવો.
બેઠે બેઠું નહીં, બરોબર. એ પેલા જોવો, રિસર્ચ કરો ને એ મુજબ ઉપયોગ કરો. આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ પણ હોઈ શકે છે. એટલે સીધી માહિતીનો ઉપયોગ છે એ ટાળવો જોઈએ, એ કરવો જોઈએ નહીં. નંબર 6, છઠ્ઠી બાબત છે, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ થઈ શકે. બરોબર. તો રીતનો ઉપયોગ જાણવો, કઈ રીતે છે આ માહિતી પ્રાપ્ત કરી છે એનો ઉપયોગ છે જાણી લેવું જોઈએ, જેથી કરીને સંશોધન કરતા છે એ આ રીતના લાભ ગેરલાભથી વાકેફ બની શકે, જાણકાર બની શકે છે. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તો આટલી સાવચેતીઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાને રાખવી જોઈએ. નંબર 1, માહિતી કોણે ને ક્યાંથી મેળવી છે એ જોવું જોઈએ. અભ્યાસના હેતુ સાથે સુસંગત છે કે નહીં જોવું જોઈએ. માહિતી બહુ જૂની તો નથી ને એ ખાસ જોવું જોઈએ. માહિતીનું કાર્યક્ષેત્ર કેટલું છે, વિસ્તાર અને એમાં ઉપયોગમાં લેવાતા જે શબ્દો છે, પદો છે, એની વ્યાખ્યાની ખબર હોવી જોઈએ. સીધી માહિતીનો ઉપયોગ ટાળવો જોઈએ. આગણિત માહિતી કહેવાય એનો ઉપયોગ ટાળો. અને નંબર 6, માહિતી મેળવવા માટે જે રીતનો ઉપયોગ થયો છે એ રીત ખાસ જાણવી જોઈએ. તો આ ટૂંકમાં સમરી મેં તમને આપી દીધી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરની અંદર તમારે ક્વેશ્ચન નંબર 10 ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવી તેના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ જણાવો. એ પ્રશ્ન બનાવી એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો 7 એની ડિટેલ્સ પેજ નંબર 9 ઉપર આપેલી છે અને પેજ નંબર 10 ઉપર આપેલી છે. એ બધું જ લખવાનું છે. સાવચેતીઓ પણ આપેલી છે, એ પણ ટેક્સ્ટ બુક માંથી જ તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હોમવર્કમાં પણ આ જ કરવાનું રહેશે. થેન્ક યુ very much for watching this video.